શું છે પેલું વળી મોસંબી આવી, જામફળ આવ્યું, પછી આ શેરડી પણ આપણે વાવી છે. આમ એક એક કોઈ પણ જગ્યા ખાલી નથી રાખી. આપણે ચાલીએ છીએ ત્યાં પણ અમે શાકભાજી વવાઈ જશે, ડુંગળી ને લસણ એ વવાઈ જવાનું. સામે પેલો લીલો તા છે ગ્રીન ટી, પછી આ સફરજન છે હરિબાન 99, પછી આ પેલું લાલ આવે એનું નામ ભૂલી ગયું. દરેક છોડ ત્રાય બેજ ઉપર વાયા છે. આ હનુમાન 99 સફરજન, આ એવા કોડા પણ વાવી છે આપણે. આ બ્રાહ્મી વાવી છે, બીજો આળો થતો હતો એટલે આપણે બ્રાહ્મી વાવી છે. અને આ કેળ દે તો બધું સેટ. એનું કાજુ છે, એની બાજુ સીડલેસ લીંબુ છે, કેળ છે, મીઠો લીમડો છે, પેલું વળી લીંબુ આવ્યું, પેલા પપૈયા આવ્યા અને ચીકુ આવ્યું. આ રીતનું આખી બોર્ડર છે ને, એ બોર્ડર ઉપર બધા જ ઝાડ આપણે કરી દીધા છે. અને આ રીતનો આપણો પ્રયત્ન છે. જોઈએ હવે કેવી રીતના આપણે આમાં થોડાક લેટ પડ્યા છે હળદરમાં અને આદુમાં, પણ વાંધો નહીં આવે, તૈયાર કરી દઈશું. કારણ કે હવે એનું ખાતર બાતર બધું ચાલુ છે. પેલો વરસાદ વધારે થયો એટલે નિંદામણને થયું નહોતું. હમણાં નિંદામણ બધું સાફ કરી અને અંદર બટાકા વાવી ગયા. થોડાક વાવવાના છે, એક બે દી આ કાલ સુધી વવાઈ જશે. અને જે શાકભાજીના ગામા છે ખાલી છે એ પણ વવાઈ જશે. સામે જો ટામેટા પણ કેટલા સરસ બેઠા છે. ટામેટાનો આપણે દેશી જુગાડ કરીને આ રીતે બાંધી દીધા, બેસ્ટમાંથી બેસ્ટ. અને કેટલા ટામેટા સરસ છે મજાના. એટલે ટામેટા બી આ રીતના છે, એક બે ઓળમાં ટામેટા છે, થોડા ખાલી છે. એ ટામેટા ફરી પાછું વાવી દઈશું એટલે વારાફરતી આવ્યા જાય. આ રીતનો આપણો પ્રયત્ન છે. કોઈ ગભરાયા સિવાય થોડોક પણ ભાગ ખેડૂત 10 ગુંઠા, 20 ગુંઠા, 5 ગુંઠા, 40 ગુંઠા, એક મોટો ખેડૂત હોય તો એમાં એની શરૂઆત કરે તો કોઈ આવકમાં ફરક પડતો નથી. ઉપરથી આવક વધશે. ગઈ સાલની મારી આવક હતી 2 લાખની, ખર્ચો હતો 91,000નો. આ સાલનું મારે એમાં વધારો કરવાનો છે. એ આંકડો થશે એટલે હું જાહેર કરીશ. જય ગૌ માતા, જય ધરતી માતા.